સારણનો શાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે, એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી નાન તીણ જીકડા બોલાવીને તમને લૂંટી લે. એક વ્યક્તિ ભૂલ કરે અને આખોય સમાજ શરમ અનુભવે તેવું કામ આહિર સમાજના અગ્રણી ગીગા ભમ્મરે કર્યું છે, જેને ચારણ સમાજ પર અને કુળદેવી પર ટિપ્પણી કરી. એવા શબ્દો ઉચ્ચાર્યા કે ચારણ સમાજમાં રોષ ફેલાયો છે અને ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ત્યારે આ વિવાદને લઈને સોનલધામ મઢડા આહિર સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા. આહિર અગ્રણી વિક્રમ માડમ અને હીરાભાઈ જોટવા મઢડા ગામે ગિરીશ આપાને મળ્યા હતા અને મઢડા ધામ પહોંચીને સોનલમાના દર્શન કર્યા અને બંને સમાજને શાંતિ જાળવવા તથા કોઈ વિવાદમાં ન પડવા માટે અપીલ કરી હતી. સોનલધામમાં ગિરીશ આપાના સાનિધ્યમાં હીરાભાઈ જોટવા, ભાઈ જેઠાભાઈ પાનેરા અને અમે સૌ આહિર આગેવાનો દર્શન કરવા માટે આવ્યા છીએ. આહિર સમાજ અને ગઢવી સમાજના જે પૌરાણિક સંબંધો છે, આદિકાળથી એક મામા ભાણેજના જે સંબંધો છે, સમાજની કોઈ એક વ્યક્તિ કોઈ પણ એક શબ્દ બોલે અને એના હિસાબે થઈને બંને સમાજ વચ્ચે ક્યાંક મન દુખો થાય, એ મન દુખો ન થાય. આજે પણ અમે ગઢવી સમાજને એટલા જ પવિત્ર માનીએ છીએ, એટલો જ અમારો આદર છે. મા સોનલ પ્રત્યે પણ અમારો એટલો જ આદર છે અને અમે જાહેર કરીએ છીએ કે આ બંને સમાજ જે આદિકાળથી મામા ભાણેજના જે પવિત્ર સંબંધો છે એ સંબંધોની રીતે રહીએ. કોઈ એક વ્યક્તિના બોલવાથી આ સંબંધો એટલા નબળાઈ નથી કે એક વ્યક્તિના એક શબ્દથી આ સંબંધો તૂટી જાય. આ સંબંધો વધુ ગાઢ થશે અને અમે આજે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે ગઢવી સમાજ અમારા માટે આદરણીય હતો, આદરણીય છે અને આદરણીય રહેશે. જાજી ચર્ચા નથી કરતો, પરંતુ આ બંને સમાજનો પ્રેમ, એના મિત્રો, એના ભાઈચારા અને એનો જે પરંપરાગત જે પ્રેમ છે એ પ્રેમ હંમેશા જળવાઈ રહે એટલી આપ સૌને વિનંતી કરું છું. હીરાભાઈ જોટવાએ કહ્યું કે આહિર અને ચારણનો વિશેષ સંબંધ રહ્યો છે. આપણા ઇતિહાસોને ઉજળા કરનારા પ્રત્યે આપણને ખૂબ જ લાગણી અને પ્રેમ છે. તેમણે કહ્યું કે આપણો સંબંધ ગઈકાલે પણ અકબંધ હતો અને આજે પણ અને આવતીકાલે પણ રહેશે તેવી માતાજીને પ્રાર્થના છે. જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક.